ओम नमस्ते नमस्ते नमस्ते। नमो लोयेश त्रिकालवर्ती अरहंताणम, नमो लोयेश त्रिकालवर्ती सीताणम, नमो लोयेश त्रिकालवर्ती ऐर्याणम, नमो लोयेश त्रिकालवर्ती उज्जैनम, नमो लोयेश त्रिकालवर्ती सर्वशावनम। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम, प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्य चकास्ते, चित स्वभावाय भावाय सर्व भावान परच्छिदे। तो साप निजने मोक्ष पंथे, ज्ञानुभव तेहने, ते माज नित्य विहार कर, नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः देव्य नमः देव्य नमः। अपनी चर्चा स्वानुभूति दर्शन पूज्य बेनश्रीની તત્વ ચર્ચા છે તેના ઉપર આપણી ચર્ચા ચાલે છે। ગયા રવિવારે આપણી ચર્ચા નહોતી, ત્યાર પહેલાના રવિવારે આપણે 341 નંબરનો જે પ્રશ્ન છે એના ઉપર આપણે ચર્ચા કરેલી। ઇન્દ્રિય જ્ઞાન વિશેની ચર્ચા એમાં ચાલેલી કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય એવું દેખાતું નથી। એ વિષય ઉપર ઇન્દ્રિય જ્ઞાનની ચર્ચા આપણી ઘણી ચાલેલી। એમાં 190 નંબરના પેજ ઉપર જે એક હજી 341 નંબરના બોલનો પેરેગ્રાફ છે એ એક બાકી છે। ત્યાર પછી 342 નંબરનો બોલ જે બહુ પ્રયોજનભૂત છે એ લેશું આપણે। 341 નંબરના પ્રશ્નમાં 190 નંબરના પેજ ઉપર પાછળ મુમુક્ષુ એક વાત પૂછે છે કે લોકોને બહારનું વિસ્મય થાય છે અને ધર્માત્માને અંતરનું વિસ્મય થાય છે। એટલે આ ઇન્દ્રિય જ્ઞાનના સંદર્ભમાં જ કે ઇન્દ્રિય જ્ઞાન તો બહારનું જ્ઞાન છે અને અતિન્દ્રિય જ્ઞાન તો આંતરિક જ્ઞાન છે। તો એમાં ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે વધે એને શું કહેવાય, એનું મહત્વ ગણવું કે નહીં, એવી જે બધી ચર્ચા આવી એના વિશે શ્રોતા કહે છે કે લોકોને તો બહારની વિસ્મયતા થઈ જાય છે અને ધર્મી જીવને તો અંતરનું બધું વિસ્મય થાય છે, અંતરનું જ વિસ્મય દેખાય છે। પૂજ્ય બેનશ્રી ઉત્તર આપે છે કે અંતર પરિણતિ જ ખરી છે, મુક્તિનો માર્ગ બધો અંતરમાં છે। અનાદિકાળથી બહાર જોવાની દ્રષ્ટિ છે એટલે બહાર જોવે છે, પણ બહારનું વિસ્મય લાગે તેનાથી ખરી પરીક્ષા થતી નથી। એટલે એમ સિદ્ધ કરવા માંગે છે કે અંતરની પરિણતિ જે જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે ધર્માત્માને, એટલે એને અંતરની વિસ્મયતા એટલી બધી અંદરમાં ભાસે છે। અંતરની વિસ્મયતા, અંતરની વિશાળતા, અંતરનું સ્વરૂપ, અંતર જ્ઞાન ને આનંદથી ભરેલો ચૈતન્ય પરમાત્મા એ પણ એની પરિણતિમાં કેલી કરતો હોય છે। એટલે એને અંતર પરિણતિની જ ખરેખર મુખ્યતા દેખાય છે, અંતર પરિણતિ જ સાચી છે। બહારનો ઉઘાડ ગમે તેટલો વધી જાય, જ્ઞાની થયા પછી પણ બહારનો ઉઘાડ સયોક્ષમ અપેક્ષાએ ઘણો વધેલો હોય તો પણ એમાં એને જ્ઞાનીને કોઈ વિસ્મયતા દેખાતી નથી। અને અંતરની પરિણતિ જે ભલે આંશિક કેલી કરતી હોય નાયકમાં તો પણ એને એમાં જ વિસ્મયતા અને એમાં જ એનું પોતાનું સર્વસ્વ લાગે છે। કારણ કે બહારમાં તેનું કઈ છે નહીં, જે કઈ છે એ બધું એનું અંદરમાં છે। અંદરનો માર્ગ જેને સૂજી જાય છે, મુક્તિનો માર્ગ જે અંદરથી જોઈ લે છે, તો એને પછી બીજું બહારમાં એને કઈ વિસ્મયતા કદી લાગતી જ નથી। પણ અજ્ઞાનીને શું છે કે બહારની દ્રષ્ટિ છે એટલે એને બહાર જોવે છે તો બહારનું બધું વિસ્મયતા લાગે છે અને એમાંથી પરીક્ષા કરી શકતો નથી। ભગવાન સમોસરણમાં બિરાજમાન હોય તેમને જોઈને કહે કે આપની શોભા અદભુત છે, આમ ભક્તિમાં બધું આવે પણ અંતર જોવાની દ્રષ્ટિ અંતરમાં છે। બહારથી જોતા બધું એને એવું લાગે, અદભુતતાય લાગે, પણ ખરેખર અંદર જોવે છે ત્યારે બહારનું વિસ્મયપણું બધું છૂટી જાય છે। ભક્તિમાં વાણીની મહિમા કરે, શરીરની મહિમા કરે, તેમજ ગુરુદેવનો પ્રભાવનાનો યોગ કેવો
ગુરુદેવની મુદ્રા કેવી, તેઓ તીર્થંકરનું દ્રવ્ય છે વગેરે બધું ભક્તિથી કહે, પણ અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. બાહ્ય અપેક્ષાએ જે કોઈ મહાપુરુષો હોય, ભગવાન શિવંદર પરમાત્મા હોય, સમોસરણ હોય એનું, એ બધું જોઈને એની શોભાનું વર્ણન કરે, એને મહિમા પણ આવે, બહારથી જ્ઞાની પુરુષનો પણ મહિમા આવે. કારણ કે જે જ્ઞાની પુરુષે આપણને આપણો જ્ઞાયક દેવ બતાવ્યો હોય તો એવો આદર તો જ્ઞાની પુરુષનો કોઈ જીવ ચૂકે નહીં. પણ છતાંય અંતરમાં પરીક્ષા કરવા જયારે અંદર દોટ મૂકે ત્યારે ખરેખર એને પોતાનો ગુરુ અંદરમાં છે, પોતાનું જે ત્રિકાળ દ્રવ્ય છે એનો જ્યાં ખ્યાલમાં આવે તો પરિણતિ ત્યાં કેલી કરવા માંડે, તો પછી બહારની કોઈ પણ પ્રકારની ગમે તેવી મહાનતા કોઈ જીવની હોય તો પણ એમાં એને કઈ આશ્ચર્ય થતું નથી. કારણ કે અંદરનું સ્વરૂપ એને પોતાના ખ્યાલમાં આવી ગયું છે, એટલે એની પરિણતિ ત્યાં કામ કરવા માંડે છે અને એ પરિણતિમાં એકલો નાયક દ્રષ્ટિગોચર થયા કરે છે. એવી પ્રતીતિ એની નિરંતર પરિણતિ રૂપે વર્તતી હોય છે. એટલે એને અંદરનું સ્વરૂપ જયારે જોવે છે ત્યારે બહારની બધી આશ્ચર્યતા, વિસ્મયતા છૂટી જાય છે, આદર રહી જાય છે, આશ્ચર્યતા છૂટી જાય છે. કોઈ પણ જીવ જ્ઞાની પુરુષનો આદર ચૂકતો નથી, એનું મહત્વ ચૂકતો નથી. જે પુરુષે આત્મા બતાવ્યો એનો મહિમા એને કદી છૂટતો નથી. જેમ જેમ એની અંદર પરિણતિ વધારે ને વધારે દ્રઢ થતી જાય છે, બાહ્યમાં પણ જે પુરુષ દ્વારા એ આત્મા એને જેને પ્રાપ્ત થયો હોય એનો મહિમા પણ એને પણ બહારમાં આવે છે. જેમ કે પૂજ્ય બેનશ્રી છે તો પૂજ્ય બેનશ્રીની ચર્ચા ત્યાંથી ચાલુ થાય. કોઈ પણ સમયે તમે ચર્ચા સાંભળો તો પૂજ્ય બેનશ્રીનો પહેલો શબ્દ એ હોય કે ગુરુદેવ બધું આપી ગયા છે, ગુરુદેવ બધું કહી ગયા છે, ગુરુદેવે કહેવાનું કાંઈ બાકી નથી રાખ્યું, ગુરુદેવ બધું કહીને ગયા છે. એમ ગુરુદેવનો મહિમા પૂજ્ય બેનશ્રી કદી છોડે નહીં. ભલે એની અંતર પરિણતિ ખૂબ અંદરમાં કામ કરતી હોય છતાં પણ એને બહારથી ગુરુદેવનો મહિમા કદી છૂટે નહીં. એવી આ 341માં બોલની વાત છે. હવે 342મો જે પ્રશ્ન છે એ બહુ અગત્યનો અને મહિમાવંત પ્રશ્ન છે. આ પ્રકારની ચર્ચા આપણે પૂર્વે પણ ઘણી વખત કરેલી છે. કરેલી હોવા છતાં આમાં જે વિશેષતા વર્ણવવામાં આવી છે એ એટલી બધી અદભુત છે અને લક્ષણ અને લક્ષની આખી ચર્ચા છે. એટલે એ ચર્ચાથી ઘણી વસ્તુના સમાધાન થઈ જાય છે. એવો આ અપૂર્વ બોલ છે. કદાચ આ બોલ આપણો લાંબો ચાલશે, પણ બોલ પણ લાંબો છે અને વિષય પણ બહુ સુંદર છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે કહેવામાં આવે છે, બેનશ્રીને પ્રશ્ન પૂછે છે કે કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે જ્ઞાન લક્ષણને શોધવું? અત્યારે હમણાં 2-3-4 પ્રશ્નો છે ને એ બધા ઇન્દ્રિય જ્ઞાનના અને જ્ઞાન લક્ષણના આવે છે. ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન લક્ષણ કેવી રીતે જુદું છે, અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી કેવી રીતે જુદું હોય છે, અને જ્ઞાન લક્ષણ કેવી રીતે આત્મામાં રહેલું છે, ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે, એ ઇન્દ્રિય જ્ઞાનનો તો આપણે ઘણી ચર્ચા કરેલી છે. હવે અત્યારે આ જ્ઞાન લક્ષણની ચર્ચા ખૂબ મહત્વની છે કે જ્ઞાન લક્ષણને તું શોધી કાઢ એમ કહેવામાં આવે છે, પણ અમારી પાસે તો અત્યારે ઇન્દ્રિય જ્ઞાન એટલે કે બહિર્લક્ષી જ્ઞાન, 5 ઇન્દ્રિય સન્મુખ થતું અમારું જ્ઞાન છે, એને અમે ઇન્દ્રિય જ્ઞાન કહીએ છીએ. ભાવેન્દ્રિય છે તો એ વર્તમાનમાં તો અમારું જ્ઞાન બહિર્મુખ છે. વર્તમાનમાં તો પરનું લક્ષ કરીને 5 ઇન્દ્રિયનો સહારો લઈને વર્તતું અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે. તો હવે એમાં અમારે જ્ઞાન લક્ષણને કેવી રીતે શોધવું અને જ્ઞાન લક્ષણ ક્યાં છે? અમારું જ્ઞાન તો અત્યારે બહારમાં ભમી રહ્યું છે, એવી અમારી અજ્ઞાન રૂપ દશા છે. તો હવે અમારે આમાં જ્ઞાન લક્ષણને શોધવું કેવી રીતે? તો પૂજ્ય બેનશ્રી એનો સુંદર જવાબ આપે છે કે દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. હવે શ્રોતાનો પ્રશ્ન જ્ઞાન લક્ષણથી છે અને બેનશ્રી એને શ્રદ્ધાથી જવાબ આપે છે. શ્રોતાએ પ્રશ્ન કર્યો છે અમારે ઇન્દ્રિય જ્ઞાન છે વર્તમાનમાં, અને બેનશ્રી એમ કે છે કે તું દ્રષ્ટિ તારી અંતરમાં મૂક. એટલે જ્ઞાનીઓની વાત જે હોય છે એ હંમેશા દ્રષ્ટિ પ્રધાન હોય છે. એ દ્રષ્ટિનું મહત્વ આપતા હોય છે, કારણ કે આખી કિંમત નજરની હોય છે.
જ્યાં સુધી નજરવાન ઉપર પડતી નથી, જ્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડતી નથી, જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રવ્ય એ દ્રષ્ટિમાં આવતો નથી, ત્યાં સુધી જ્ઞાનનો વિષય ખરેખર ગમે તેટલો ખ્યાલમાં હોવા છતાં દ્રષ્ટિ જ્યાં સુધી દ્રવ્ય ઉપર પડીને અભેદ પરિણમન નથી થતું, ત્યાં સુધી જ્ઞાનની પણ સમ્યકતા થતી નથી. પણ એવી દ્રષ્ટિ અંતરમાં મૂકવી પડે છે. એવી દ્રષ્ટિ મૂકવા માટે પણ એ દ્રષ્ટિ પહેલા જ્ઞાન લક્ષણની શોધખોળ જીવ ચલાવે છે. જ્ઞાન લક્ષણ ખરેખર એક એવું લક્ષણ છે કે એ ચૈતન્યનું અનાદિ અનંત લક્ષણ છે. એ અબાધિત લક્ષણ છે. એ કદી નાશ થતું નથી. સદૈવ અને સદાય જ્ઞાયકની સાથે 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 વર્તતું જ્ઞાનનું લક્ષણ હોય છે. માટે એ જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક અનન્ય છે. જ્ઞાન લક્ષણે કદી જ્ઞાયકને છોડ્યો નથી. એવું જે જ્ઞાન લક્ષણ છે એ જો જીવને ખ્યાલમાં આવી જાય છે તો એની દ્રષ્ટિ સહજમાં દ્રવ્ય ઉપર પડી જાય છે, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે છે ત્યાં જ એને ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનની ભિન્નતા ખ્યાલમાં આવી જાય છે. આવી એક અપૂર્વ વાત જ્ઞાન લક્ષણની છે. પૂજ્ય બેનશ્રી કહે છે દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય, અંતરમાં મૂકવી પડે છે એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરવી પડે છે. દ્રષ્ટિ ત્રિકાળી સત્તા ઉપર કરવી પડે છે. દ્રષ્ટિ અપરિણામીને લક્ષમાં લે છે કે હું અપરિણામી છું, એવી એની પ્રતીતિ એને આવવી જોઈએ. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ પોતે છે ને ઇન્દ્રિય જ્ઞાન બહિર્લક્ષે વર્તતું હોવા છતાં જ્ઞાયક દેવ પોતે તો બિરાજમાન છે ને, તો ઇન્દ્રિય જ્ઞાનના કાળે પણ દ્રષ્ટિ ઇન્દ્રિય જ્ઞાન રૂપ નથી થઈ ગઈ. દ્રષ્ટિએ ઇન્દ્રિયને વિષય નથી બનાવ્યો. એ તો જ્ઞાન ઇન્દ્રિય સન્મુખ થઈ અને બહિર્લક્ષે ચાલતું હોય છે. એ સમયે પણ નજર દ્રવ્ય ઉપર જીવ કરી શકે છે, કારણ કે પોતે તો છે ને, પોતે તો નિર્લેપ રહી ગયો છે. પોતે જ્ઞાયક ભાવ તો ક્યાંય જોડાવાનો નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન હોય કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાયક ભાવ તો સદાય નિર્લેપ રહે છે. એ ક્યાંય કોઈની સાથે જોડાતો નથી. માટે પોતે તો છે ને, પોતાનો કઈ નાશ નથી થયો ને, ઇન્દ્રિય જ્ઞાન કઈ અંદર પ્રવેશી તો ગયું નથી ને, પોતાનો કદી નાશ થયો નથી, પોતે વિદ્યમાન છે. ઇન્દ્રિય જ્ઞાન કદી પણ ઉત્પાદમાં ભાવેન્દ્રિય રૂપ હોવાથી એ કદી પણ ધ્રુવમાં પ્રવેશતું નથી. તો પોતાનો કોઈ દિવસ નાશ નથી થયો. ઇન્દ્રિય જ્ઞાન અંદર પ્રવેશતું નથી. પોતે માન્યતા કરી છે. પોતે માન્યતા કરી છે કે હું ઇન્દ્રિય દ્વારા મારા જ્ઞાનથી પર પદાર્થને જાણું છું, એવી માન્યતા કરી છે. ખરેખર કોઈ જીવ ઇન્દ્રિય દ્વારા પણ પર પદાર્થને વાસ્તવિક જાણી શકતું નથી. ઇન્દ્રિય દ્વારા પણ પર પદાર્થને વાસ્તવિકપણે કોઈ જીવ જાણી શકતો નથી. જાણવું હંમેશા અતિન્દ્રિય જ્ઞાનથી જ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મૂકતા જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એવા અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વપર પ્રકાશક જ્ઞાનનો ઉત્પાદ હોવાથી, સ્વપરનું યથાર્થ જ્ઞાન એમાં વર્તતું હોવાથી એવા અતિન્દ્રિય જ્ઞાન મય આત્માને જાણતા સ્વ અને પરનું યથાર્થ એને ભાન થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી. ખરેખર એ તો જ્ઞેય છે, એ તો ખંડ છે, એ તો ભાવેન્દ્રિય રૂપ છે. એ ખરેખર જ્ઞાન લક્ષણથી જો તમે જોવો તો એ જ્ઞાન લક્ષણથી તો ખરેખર વાસ્તવિક પણ એ પૃથક છે. કારણ કે ભાવેન્દ્રિય જે છે એ ભાવેન્દ્રિયમાં કોઈ આત્માનું લક્ષણ વ્યાપતું નથી. લક્ષણ જે છે એ કદી આત્માને છોડતું નથી. આત્માને છોડતું નથી એટલે ઇન્દ્રિય સન્મુખ કદી લક્ષણ થતું નથી. એ લક્ષણ જ્ઞાયકને જો છોડે તો જ એ લક્ષણ ખરેખર ઇન્દ્રિય દ્વારા પરને જાણવા જાય. પણ લક્ષણ કદી લક્ષને છોડતું નથી, અને લક્ષણ કદી અલક્ષને પ્રસિદ્ધ કરવા જતું નથી. લક્ષણ કદી લક્ષને છોડતું નથી, અને લક્ષણ કદી અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ખરેખર જે છે એ ઇન્દ્રિયો જે છે એ તો અલક્ષ છે. ઇન્દ્રિયના પદાર્થો છે એ પણ અલક્ષ છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિયના લક્ષ્ય થતી ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય જ્ઞેયભૂત બધા પદાર્થો
એ બધું ખરેખર બહિર્લક્ષમાં જાય છે. એ ખરેખર એની લક્ષણથી જુદાય છે. લક્ષણ કોઈ દિવસ લક્ષથી જુદું પડતું નથી. તેને જ ખરેખર લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણ છે ને એ લક્ષણ હંમેશા અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષથી રહિત હોય છે. લક્ષણ અનાદિ અનંત જે જીવની સાથે રહી એને લક્ષણ કહેવામાં આવે છે. એનું નામ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ છે એ સદાય પોતાની પાસે, દરેક જીવ પાસે, જ્ઞાની અજ્ઞાની બધા પાસે, ભવ્ય ભવી બધા પાસે જ્ઞાન લક્ષણ એક પ્રગટ રહી ગયું છે. જેમાં જાણવું 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 એવી સદૈવ ક્રિયા કરેલા કરે છે. જે ક્રિયામાં જાણનારો સદાય જણાયા કરે છે. જ્ઞાન ક્રિયા એવી સ્વભાવભૂત બચી ગઈ છે કે એ લક્ષણ જ્યાં ખ્યાલમાં આવે છે ને ત્યાં જ એ લક્ષણથી અનન્ય હોવાને કારણે એ લક્ષણથી જ લક્ષમાં સીધો જીવ જતો રહે છે. એટલે દ્રષ્ટિ અંતર મુકતા જ ખરેખર જ્ઞાન લક્ષણ એને ખ્યાલમાં આવી જાય છે અને જ્ઞાન લક્ષણથી જ્ઞાયક અનન્ય છે, માટે એને ખરેખર જ્ઞાયકનો અનુભવ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ તો બાધક છે, એ તો ખંડ છે, એ તો ખરેખર પરજ્ઞેય છે, એ તો ખરેખર મૂર્તિક છે. એ ખરેખર અમૂર્તિકનો સ્પર્શ એને નથી. એવા મૂર્તિક ને અમૂર્તિકના ખરેખર બે ભાગલા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વાર કહે છે, એમાં પણ આ બેનશ્રીના વચનામૃતના પ્રવચનોમાં છે. એ પ્રવચનો જયારે એના બોલના ચાલતા હોય છે ત્યારે એમાં ઘણી સૂક્ષ્મતાથી ગુરુદેવ ઘણી વખત વાત કરે છે કે ભાઈ તારું જ્ઞાન લક્ષણ જુદું કામ કરે છે અને પરને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે એ જુદું કામ કરે છે. બે ફાટા છે. એ ફાટામાં એક ફાટો લક્ષણ રૂપ છે. એ ફાટો કદી આત્માને છોડતો જ નથી અને જે ફાટો બહિર્મુખ વર્તે છે એ ફાટા સાથે લક્ષણ કે લક્ષને કદી સંબંધ જ થતો નથી. એવી એક બે રૂપતા, એવી એક દ્વિરૂપતા એક જ જ્ઞાનમાં પ્રથમથી રહેલી છે. એમાં જે એકરૂપતા વાળું લક્ષણ છે કે જેને જ્ઞાયકને કદી છોડ્યો નથી, એવા લક્ષણનો જે તને ખ્યાલ આવી જાય કે હું તો જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું. પરલક્ષી જે ભાવ ચાલે છે, ઇન્દ્રિય જ્ઞાન રૂપ જે ભાવ ચાલે છે, એ ઇન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિયની સન્મુખ થઈને જે પરિણમન ચાલે છે એ પણ ખ્યાલમાં ક્યાં આવે છે? એની ખબર એને ક્યાં પડે છે કે અત્યારે ઇન્દ્રિય જ્ઞાન ચાલી રહ્યું છે, અત્યારે ભાવિન્દ્રિયનો વેપાર ચાલી રહ્યો છે, અત્યારે બહિર્લક્ષી પરિણમન ચાલી રહ્યું છે. એવી ખબર પણ એને જે પડે છે ને, એને ખબર પડે છે એટલે તો તેની પાછળ પડે છે. એને ખબર એ જ્ઞાનમાં પડે છે. એ જ્ઞાન લક્ષણમાં બધું ચાલે છે. એ જ્ઞાન ખરેખર જ્ઞાયકથી અનન્ય હોવાથી એ જ્ઞાન લક્ષણમાં બધી ખબર પડે છે. જે જ્ઞાન લક્ષણે લક્ષને કદી છોડ્યું નથી એવા જ્ઞાન લક્ષણમાં ખ્યાલ આવે છે કે અત્યારે આ બહિર્લક્ષી વ્યાપાર ચાલી રહ્યો છે એ હું નથી, પણ લક્ષને પકડેલું મારું જ્ઞાન લક્ષણ છે, એટલી જ મારી સત્તા છે. લક્ષ લક્ષણની અનન્યતા છે એ અનાદિ અનંત છે, એટલી જ આત્માની વ્યવસ્થા છે, એટલે જ આત્માનો સ્વભાવ છે. જેટલું બહિર્લક્ષ થાય છે, જેટલું ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થાય છે, જેટલું ભાવેન્દ્રિય રૂપ પરિણમન થાય છે, એ બધું ક્ષણિક વિભાવ રૂપ વર્તતું પરિણમન છે. અને એ વિભાવો કાયમ રહેતા નથી. લક્ષણ કાયમ રહે છે, લક્ષ કાયમ રહે છે. વિભાવો ક્ષણિક ઉત્પન્ન થઈ અને નાશ થઈ જાય છે. જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે, જ્યાં લક્ષણનો ભેદ પણ અંદરથી છૂટી જાય છે, ત્યારે એવું દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનું અભેદ પરિણમન થઈ જાય છે. તો એવી નિર્વિકલ્પ દશાના કાળમાં એને લક્ષણનો ખ્યાલ આવતા લક્ષરૂપ જ્ઞાયક અનુભવમાં આવે છે. દ્રષ્ટિદ્રાયક ઉપર પડતા લક્ષણનો ભેદ છૂટતા અનુભૂતિ થઈ જાય છે. એવા અનુભૂતિના સમયે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ક્યાં હોતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ખરેખર એની ઉત્પત્તિ ત્યારે થતી નથી. અતિન્દ્રિય જ્ઞાનની કા ઉત્પત્તિ થાય અને કા ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય. જ્યારે અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય, જ્યારે લક્ષ લક્ષણનો ભેદ છૂટી જાય, જ્યારે જ્ઞાન લક્ષણમાં જાણવું 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 જાણવું
અનાદિ અનંત મારી જે લક્ષણની સત્તા છે એવો જયારે એને વિશ્વાસ આવી જાય ત્યારે એ લક્ષણ દ્વારા લક્ષને શોધે છે, અને એ લક્ષણ દ્વારા લક્ષને શોધતા જ લક્ષ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. ત્યારે લક્ષણનું યથાર્થ એની પ્રતીતિપૂર્વકનું જ્ઞાન વર્તી જાય છે, એને અનુભૂતિ કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં ક્યાંય જ્ઞાનનું લક્ષણ વ્યાપતું નથી, કારણ કે જ્ઞાનનું લક્ષણ ક્યારેય જ્ઞાયકને છોડતું નથી. હવે એનો ન્યાય એ છે કે 42 કળશની આપણે પૂર્વે પણ વાત કરેલી છે કે 42 કળશમાં સમયસારના અજીવ અધિકારનો 42મો કળશ છે, એમાં એક બહુ સરસ વાત લખી છે આચાર્ય ભગવાને કે લક્ષણ હોય એ હંમેશા અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષથી રહિત હોય. અવ્યાપ્તિ એટલે શું અને અતિવ્યાપ્તિ એટલે શું? લક્ષણ હોય ને લક્ષણ એની વ્યાપ્તિ પોતાના સ્વભાવ સિવાય બીજે ક્યાંય ન થાય એને જ ખરેખર અવ્યાપ્તિ કહેવાય. જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ છે, રાગાદી લક્ષણ છે ને, રાગાદી એ રાગાદી લક્ષણ છે ને, એ રાગાદી જો એને તમે લક્ષણ કહો તો એ રાગાદી ભાવ તો ચાલ્યા જાય છે, એ જીવમાં કદી વ્યાપતા નથી, એ ખરેખર જીવનું લક્ષણ નથી, એ ખરેખર વ્યવહારથી પણ જીવનું લક્ષણ કહેવામાં આવતું નથી. અને શા માટે કે સિદ્ધ જીવોમાં પણ વ્યવહારથી એ લક્ષણ એ વ્યાપતા નથી, માટે એને લક્ષણ ન કહેવાય. જે અનાદિ અનંત જીવ સાથે રહીએ એને જ ખરેખર જીવનું લક્ષણ કહેવામાં આવે. એ લક્ષણ જ્ઞાન માત્ર લક્ષણ એવું છે કે જે અનાદિ અનંત જીવની સાથે ને સાથે રહીએ છે, માટે એને જ ખરેખર જીવનું લક્ષણ કહેવામાં આવે છે. રાગ સમયવર્તી છે, રાગને જાણનારું જ્ઞાન પણ સમયવર્તી છે, અને એ બધું નાશવાન છે. આ લક્ષણ દરેક સમયે પ્રગટ થાય છે, એ ઉત્પાદરૂપ હોવા છતાં બીજે સમયે વ્યય થઈને પાછું એવું જ લક્ષણ ઉત્પાદ પામે છે, પાછું એવું જ લક્ષણ ઉત્પાદ પામે છે, પાછું એવું જ લક્ષણ ઉત્પાદ પામે છે. એટલે લક્ષણ કાયમ રહે છે. ઇન્દ્રિય જ્ઞાન પણ કાયમ રહેતું નથી, રાગ પણ કાયમ રહેતો નથી, વિભાવ કાયમ રહેતો નથી. લક્ષણ રૂપ સ્વભાવ કાયમ અનાદિ અનંત રહેતો હોવાથી જ્યાં એને લક્ષણ ખ્યાલમાં આવે છે તો એ લક્ષણ કદી લક્ષને છોડતું નથી અને લક્ષણ કદી અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી, માટે એને અનુભૂતિ લક્ષણ ખ્યાલમાં આવતા થઈ જાય છે. હવે એ લક્ષણ પદાર્થનું લક્ષણ કેવી રીતે ઓળખી શકાય? જેમ કે સાકરનું લક્ષણ ગળપણ છે, નિમકનું લક્ષણ ખારક છે, મરચાનું લક્ષણ તીખાશ છે, તો એનું લક્ષણ ખરેખર અનુભવ લક્ષણનો હોય છે. લક્ષણ દ્વારા જ લક્ષની ખબર પડે છે. જેમ કે તમે સાકર મોઢામાં મૂકો તો તમને સ્વાદ ગળપણનો આવે છે, અને જ્યારે તમને એ ગળપણનો સ્વાદ આવે છે ત્યારે તમને ખબર પડે છે કે આ સાકરનું વેદન મને ચાલી રહ્યું છે, એટલે કે સાકરના લક્ષણ રૂપ મીઠો એનો સ્વભાવ છે, એવા લક્ષણનું વેદન કરતા આ લક્ષણ આવા લક્ષનું છે એવો એને ખ્યાલ આવતા એને ખબર પડે છે કે આ લક્ષણથી જ લક્ષની પ્રસિદ્ધિ છે. એવી રીતે આત્માનું લક્ષણ જ્ઞાન છે. એ જ્ઞાન જાગતો દેવ છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ નથી હોતો. રાગ વિનાનો જીવ હોય, ઇન્દ્રિય જ્ઞાન વિનાનો જીવ હોય, પણ જ્ઞાન વિનાનો જીવ ન હોય. માટે જ્ઞાન સદાય પોતાની સાથે રહેતું હોવાથી એ જ્ઞાન લક્ષણનો જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં જ ખરેખર એ લક્ષણ કોનું છે, એ લક્ષણ ક્યાંથી પ્રસિદ્ધ થયું છે, એ લક્ષણનો આશ્રય કોણ છે, એવો જ્યાં એને ખ્યાલ આવે છે એ લક્ષણ આત્માનું છે, આત્મામાંથી લક્ષણ પ્રગટ થયું છે, એ લક્ષણને લક્ષનો જ આશ્રય છે. એ લક્ષણ લક્ષ વિના કદી હોતું નથી, કારણ કે લક્ષણની અનન્યતા અનાદિ અનંત રહેલી છે. અર્યંતમાં પણ જ્ઞાન છે, સિદ્ધમાં પણ જ્ઞાન છે, ચોથે ગુણસ્થાને અનુભૂતિમાં પણ જ્ઞાન છે. કોઈ પણ સમયે લક્ષણ વગરનો જીવ હોતો નથી. માટે જ્ઞાનીઓ એમ કહે છે કે પહેલા તું તારા જ્ઞાન લક્ષણને શોધી લે.
કે હું જ્ઞાનમય છું. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર ફરમાવે છે કે તને પરનું જ્ઞાન નથી થતું, પર સંબંધી પોતાની જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તને પરનું લક્ષ નથી થતું. તને જ્ઞાનનું પોતાનું જ્ઞાન થતા જ્ઞાનમાં જ એવું પર પદાર્થ કેવો છે એવું જ્ઞાનને જાણતા જ ખબર પડે છે કે પર આવું છે. માટે એ બધું જ્ઞાનમાં ચાલતું હોવાથી જ્ઞાન જ ખરેખર આત્માનું વાસ્તવિક લક્ષણ છે. માટે જ્યાં લક્ષણનો ખ્યાલ આવે છે ત્યાં જ ખરેખર એને લક્ષની પ્રસિદ્ધિ થઈ જાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે તું લક્ષણને શોધી લે. દ્રષ્ટિ અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ પોતે છે ને પોતાનો કઈ નાશ થયો નથી ને, ઇન્દ્રિય જ્ઞાન કઈ અંદર પ્રવેશી ગયું નથી. પોતે માન્યતા કરી છે પણ પોતાના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રવેશી નથી ગયું ને પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. જો પોતાના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રવેશી નથી ગયું એટલે કે ઇન્દ્રિય જ્ઞાનને આમાં પરદ્રવ્યમાં નાખ્યું છે. એ પોતાના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રવેશી નથી ગયું એટલે કે પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે તેને ગૌણ કરીને અને તારા જ્ઞાનને મુખ્ય કરીને તું જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. મન અને ઇન્દ્રિય તો વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીને પણ વચ્ચે આવતા હોય છે. અજ્ઞાનીને તો એકાંતે ઇન્દ્રિયને અને મનની સન્મુખતા વાળું પરિણમન ચાલે છે. એને સંકલ્પ વિકલ્પો ચાલ્યા કરે છે અને જ્ઞાનીને સંકલ્પ વિકલ્પથી રહિત એની એક નિર્વિકલ્પ પરિણતિ ચાલવા માંડી હોય છે. એટલે એને વચ્ચે પાછો ઉપયોગ બહાર જાય તો મનનો સંગ ને ઇન્દ્રિયનો સંગ થાય છે પણ સંગ હોવા છતાં એને કદી એની જુદાઈ છૂટતી નથી. કારણ કે એને પોતે પોતાના જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને ઓળખી લીધો છે. એને જ્ઞાયકને મુખ્ય કરી અને જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને પકડ્યો છે અને આ બધું ગૌણપણે હોવા છતાં એનું લક્ષ નથી. ત્યાં એનું જ્ઞાન વર્તે છે. મન સંબંધીનું ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન વર્તે છે. એ જ્ઞાનમાં એને આત્મા જણાય છે. એ જ્ઞાનમાં એને મનને ઇન્દ્રિય નથી જણાતા. એવું સોપર પ્રકાશક જ્ઞાન છે કે એમાં એને સ્વ જ જણાયા કરે છે. એવા સોપર પ્રકાશકમાં સ્વ જણાતો હોવાને કારણે એની પરિણતિ સ્વમાં જ અંદર અભેદ થઈને પરિણમતી હોય છે. ઉપયોગ ભલે બહાર જાય વિકલ્પાત્મક દશામાં છતાં જ્ઞાનીને એ બહિર્લક્ષી જે ઉપયોગ છે એને એ પોતાનો ઉપયોગ કદી માનતા જ નથી. એનો ઉપયોગ અને એનું જ્ઞાન એટલું જ છે કે જેટલું જ્ઞાયક સાથે અભેદ થઈને એ પરિણમે છે એટલાને જ એ પોતાનું જ્ઞાન અથવા તો પોતાની પરિણતિ માને છે. જેટલું ભેદરૂપ બહિર્લક્ષી જ્ઞાન છે, જેટલો ભેદરૂપ વિકલ્પ ચાલે છે, જેટલો મનનો સંગ ચાલે છે, જેટલો ઇન્દ્રિયોનો સંગ ચાલે છે એને ખરેખર પોતાનો માનતા નથી. અજ્ઞાની જીવે પણ એનું ભાવિન્દ્રી સન્મુખતા વાળું પરિણમન ભાવિન્દ્રી મનના સંગે કે ઇન્દ્રિયના સંગે ચાલ્યા કરતી હોય ત્યારે અજ્ઞાનીએ પણ જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક વિદ્યમાન છે એવો ખરેખર વિશ્વાસ કરવાનો છે. એને અજ્ઞાની અને જ્ઞાની એ બેયમાં લક્ષણરૂપ જ્ઞાન સરખું છે. જ્ઞાનીને કોઈ લક્ષણમાં બીજું કઈ છે અને અજ્ઞાનીને લક્ષણમાં કઈ બીજું છે એવું નથી. જ્ઞાનીની માન્યતા ફરી ગઈ છે, અજ્ઞાનીની માન્યતા ફરી નથી. એની સાથે જ્ઞાન લક્ષણ ને જ્ઞાયકમાં કઈ ફરક નથી પડતો. જેવું અજ્ઞાનીને જ્ઞાન લક્ષણ છે એવું જ જ્ઞાનીને જ્ઞાન લક્ષણ છે અને જેવું જ્ઞાનીને જ્ઞાન લક્ષણ છે એવું જ અજ્ઞાની પાસે જ્ઞાન લક્ષણ છે. બેયની માન્યતામાં ફરક છે. જ્ઞાનીએ એવી માન્યતા કરી લીધી છે કે આ મારું જ્ઞાન લક્ષણ છે, મારું જે પ્રગટ જ્ઞાન છે, જ્ઞાન 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 જાણવું 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 એવો મારો સ્વભાવ છે અને એ સ્વભાવમાં મારો સ્વભાવવાન પ્રતિષ્ઠિત છે જ્ઞાયક દેવ. તો એવા લક્ષણથી લક્ષની પ્રાપ્તિ જ્ઞાનીએ કરી લીધી છે. એવી જ રીતે અજ્ઞાનીને પણ એવું લક્ષણ પ્રગટ છે અને એ લક્ષણ લક્ષ સાથે અનન્યપણે રહેલું છે.
પણ અજ્ઞાનીને ભાવિન્દ્રિય રૂપ જ્ઞાનમાં બહારનું પરિણમન હોવાથી એવું જ્ઞાનીને પણ વિકલ્પાત્મક દશામાં બહારનું પરિણમન હોય છે, પણ એની માન્યતા ફરી ગઈ છે. એ વિકલ્પાત્મક દશામાં પણ એના લક્ષણમાં લક્ષની પ્રસિદ્ધિ જોયા કરે છે પરિણતિમાં, અને અજ્ઞાની છે એને પરિણતિ તો સમ્યક થઈ નથી, એટલે એની માન્યતામાં એવું ચાલે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ ખરેખર મારું લક્ષણ છે ને ત્યાં જ છે, મારું લક્ષણ કઈ જુદું નથી, એવું એની માન્યતામાં ભ્રમણા ચાલે છે. ખરેખર લક્ષણ ભાવિન્દ્રિય રૂપ કદી થતું જ નથી. ભાવિન્દ્રિય તો બહિર્મુખ જ્ઞાનની પર્યાય છે, લક્ષણ છે એ તો કદી અંતર્મુખતા છોડતું જ નથી. એવું એક સ્વપર પ્રકાશક જ્ઞાન અજ્ઞાની પાસે પણ છે કે જેમાં સ્વનો ફાંટો જુદો કામ કરે છે, પરનો ફાંટો જુદો કામ કરે છે. અજ્ઞાનીને પણ એવું સામર્થ્ય રૂપ જ્ઞાન અને એક સ્વભાવ રૂપ જ્ઞાન અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે કે જે લક્ષણમાં પર્યાયનું જે લક્ષણ જ્ઞાન છે એવા જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક બિરાજમાન છે. એનો સ્વભાવ છે એવો પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત એવો છે કે જે કદી દ્રવ્યને છોડતો નથી. જે જ્ઞાનનું લક્ષણ છે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું નથી, એ જ્ઞાને જ્ઞાયકને કદી છોડ્યું જ નથી. એવું જે માનતો નથી, એવો જે સ્વીકાર નથી કરતો, એવો જેને વિશ્વાસ નથી આવતો, એને ભાવિન્દ્રિય રૂપ પરિણમન ચાલ્યા કરે છે. અને જેવો એને સ્વીકાર આવી જાય છે તો ભાવિન્દ્રિય પણ ત્યારે એનો વ્યાપાર બંધ થઈ જાય છે, અને એ વ્યાપાર બંધ થઈ અને આખો ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાયક સન્મુખ પરિણમી અને અભેદની સન્મુખતા થતા અભેદનો અનુભવ સ્વસંવેદન રૂપ થઈ જાય છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાગત સુખ ઉપજે અનુભવ યાકો નામ. એવી એક આ વ્યવસ્થા છે જ્યાં વસ્તુનો વિચાર ચાલે છે, વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, વસ્તુ પકડાવા માંડે છે, ત્યાં જ મન વિશ્રામ પામી જાય છે. મન મરતું નથી. વચ્ચે મનનો ઇન્દ્રિય આવે છે એનો સંબંધ જે બતાવ્યો છે ને, એ મનનો વ્યાપાર નિર્વિકલ્પ દશાના કાળમાં એટલા સમય પૂરતો જ્યાં સુધી નિર્વિકલ્પ દશા છે ત્યાં સુધી મનનો વ્યાપાર અટકી જાય છે. મન ચાલ્યું નથી જતું. મનને જતા તો ઘણી વાર લાગે છે. મન તો ઠેઠ યથાખ્યાત ચારિત્ર થાય પછી કેવળ જ્ઞાન આવે ત્યારે છે ને ખરેખર ભાવ મન ચાલ્યું જાય છે ને દ્રવ્ય મન તોય રહી જાય છે ત્યાં કેવળ જ્ઞાનમાં. એટલે આ જ્ઞાનીઓ જે લક્ષણની ચર્ચા કરે છે ને એ નિગોદમાં જ્ઞાન લક્ષણ ને જ્ઞાયક છે, જ્ઞાનમાં જ્ઞાન લક્ષણ ને જ્ઞાયક છે, સિદ્ધ દશામાં પણ જ્ઞાન લક્ષણ ને જ્ઞાયક છે. વચ્ચે જેટલો કાળ ચાલે છે નિગોદ થી માંડીને સિદ્ધ સુધીનો, એમાં જેટલું ભાવિન્દ્રિયનું ઇન્દ્રિય સન્મુખ ને મન સન્મુખ જેટલું પરિણમન ચાલે છે એ બધું લક્ષ ને લક્ષણની પ્રસિદ્ધિ કરતા એ બધું ક્રમે ચાલ્યું જાય છે. એ ચાલ્યું જાય છે એટલે એ સ્વભાવ નથી. જે રે છે એ સ્વભાવ છે, જે નીકળી જાય છે એ સ્વભાવ નથી હોતો. લક્ષ નીકળતું નથી, લક્ષણ નીકળતું નથી, માટે એ સ્વભાવ છે. એ સ્વભાવવાન ને સ્વભાવ અનાદિ અનંતરીય છે. ત્યારે રાગ નીકળી જાય છે, મનનો વ્યાપાર બરી જાય છે, 5 ઇન્દ્રિયનું પરિણમન બંધ થઈ જાય છે. એટલે એ ખરેખર લક્ષણ નથી, મારો ભાવ નથી, મારું ત્યાં કાંઈ નથી, મારું જે છે એ મારું જ્ઞાન લક્ષણ છે. અને એ જ્ઞાનમાં જ ખરેખર બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એવી મારી અનાદિ અનંત વ્યવસ્થા છે. લક્ષણ કદી લક્ષને છોડતું જ નથી. અનાદિ અનંત આ સ્થિતિ જીવ પાસે બચી ગઈ છે. એ બચેલી સ્થિતિનો જ્યારે એને વિશ્વાસ આવી જાય છે તો એની માન્યતા ફરી જાય છે. માન્યતા ફરી જાય છે એનું નામ જ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એનું નામ જ દ્રષ્ટિ અંતરમાં મૂકવી પડે છે. જ્યાં દ્રષ્ટિ અંતરમાં મૂકે છે ત્યાં લક્ષણનો ભેદ પણ છૂટી અને લક્ષરૂપ પરિણમન અનંત ગુણની અનંત પર્યાયનું થઈ જાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જીવે જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી
અને દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર મૂકતા જ્ઞાન ને જ્ઞાયકનો ભેદ વિલીન થતા દ્રષ્ટિ જ્ઞાન અને લીનતાનું પરિણમન આત્માની સન્મુખ થઈ અને અભેદપણે પરિણમી ગયું એમ કહેવામાં આવે છે. એને જ્ઞાની થયો એમ કહેવામાં આવે છે. અને જ્ઞાની થયેલો જીવ સદાય પોતાના લક્ષણથી પોતાના જ્ઞાયક દેવનું સ્મરણ કરતો કરતો કે મારું લક્ષણ કદી પરમાં વ્યાપતું નથી, કદી બીજી જગ્યાએ જતું નથી, મારું લક્ષણ મારા લક્ષને છોડતું નથી, એવી રીતે એની પરિણતિ અંદર ચાલ્યા જ કરે છે. ક્યારેક ક્યારેક ચતુર્થ ગુણ સ્થાને સદુપયોગ પણ આવ્યા કરે છે. અને એમ કરતા કરતા આગળ વધતા પંચમ ગુણ સ્થાન આવી, મુનિપણું સાતમું ગુણ છઠ્ઠું આવી અને શ્રેણી ચડી અને કેવળ જ્ઞાનની એને પ્રાપ્તિ થાય છે. આવી લક્ષણની વ્યવસ્થા જે સમજે છે એને અલ્પ સમયમાં પોતાનો જ્ઞાયક દેવ દ્રષ્ટિગોચર થાય છે. માટે જ્ઞાન લક્ષણ સદાય મોજૂદ છે. સદાય જ્ઞાન લક્ષણથી જ આત્મા જણાય છે. સદાય જ્ઞાન લક્ષણમાં આત્મા જણાઈ રહ્યો છે એવો જેને વિશ્વાસ આવી જાય છે એને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થઈ જાય છે. મનને ઇન્દ્રિયનો સંબંધ છૂટી જાય છે અને ક્રમે ક્રમે એનો પણ અભાવ થઈ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવા લક્ષણને ઓળખી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. હા ચેતનભાઈ, એક ક્વેશ્ચન છે. હા બોલો. હા, એ જે ઉપયોગ અને લબ્ધિ, જે ક્ષેપસમ લબ્ધિ, એ બંને સાથે કામ કરે છે ને, અને ભાવેન્દ્રિયમાં કેવી રીતે ઘટે? હા, ઉપયોગ અને લબ્ધિ જે કહેવામાં આવે છે ને, એટલે લબ્ધિ એટલે લબ્ધપણું, અને એ ઉપયોગાત્મક હોય અને પરિણતિ હોય ત્યારે ઉપયોગમાં લબ્ધિ કહેવામાં આવે ઉપયોગને. હવે આ જે સ્થિતિ છે ને ઉપયોગ અને લબ્ધિની વાત છે ને, એ ખરેખર જ્ઞાની થયા પછીની ચર્ચા છે. કે જ્ઞાની થયા થાય છે અને પરિણતિ ચાલુ રહી જાય છે, પરિણતિ ચાલુ હોય છે અને ઉપયોગ છે ને એ લબ્ધ રૂપે રહીએ પરિણતિની અપેક્ષાએ. ઉપયોગાત્મક બહિર્લક્ષ્ય હોય ત્યારે પરિણતિ લબ્ધિ રૂપ રહે છે. એવી રીતે એને બે ભાગ છે ને એને વર્ણવવા માટે ઉપયોગ અને લબ્ધિની ચર્ચા આવે છે. હવે તમે જે લબ્ધિ કયો છો એ તમે 5 લબ્ધિ કયો છો, ક્ષયોક્ષમ લબ્ધિ આવે છે એની વાત કરો છો કે આ જ્ઞાનીને પરિણતિ અને ઉપયોગ? હા, લક્ષણ બે છે ને. જેમ કે હા, લક્ષણ છે ને જીવનું એક જ છે. ખરેખર જીવના લક્ષણ બે કેવી રીતે કહેવામાં આવે છે? એક પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, એ અભેદનું અભેદ લક્ષણ છે ત્રિકાળી દ્રવ્યનું. અને ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણ પ્રગટ થતું જ્ઞાન છે, એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. અને ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ જે કીધું છે એ પરમ પારિણામિક ભાવ અથવા તો જ્ઞાન દર્શન ગુણ, એને લક્ષણ કહેવામાં આવે છે. અભેદનું લક્ષણ હંમેશા અભેદ હોય એટલે પરમ પારિણામિક ભાવનું લક્ષણ કીધું છે. અને ઉપયોગ લક્ષણ જે કીધું છે એ જ્ઞેયભૂત લક્ષણ છે, એટલે કે આત્મા એમાં સદાય જ્ઞેય બનતો હોય છે. એટલે એ ઉપયોગને કથનચિત આત્મા સાથે અનન્ય ગણી અને એને જ્ઞેયભૂત અભેદ લક્ષણ કીધું છે. એ ઉપયોગનું લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે એમ કહેવાનો આશય છે. એટલે એ તમારો પ્રશ્ન હજી મને ખ્યાલમાં નથી આવ્યો. તમે લક્ષણની વાત કરી એટલે મેં 2 લક્ષણ બતાવ્યા. હવે કઈ પ્રશ્ન હોય તો કયો તમે. જે ઉપયોગ હોય છે એમાં લબ્ધિ પૂર્વકનો ઉપયોગ હોય ને, કે એટલે લબ્ધિ એટલે કઈ લબ્ધિ? એમ એટલે 5 લબ્ધિની વાત છે. લબ્ધિ, દેશના લબ્ધિ, જ્ઞાનની લબ્ધિ, એ પણ એટલે ક્ષયોક્ષમ અને ક્ષાયિક જ્ઞાનનો પ્રકાર છે. એટલે એ લબ્ધિ જે તમે કહો છો ને, એ જ્ઞાનીને લબ્ધિ અને ઉપયોગ એવા 2 ભેદ હોય. પરિણતિ લબ્ધિ રૂપે હોય તો ઉપયોગ છે ને ઉપયોગાત્મક હોય. હવે ઉપયોગ છે એનું ઉપયોગાત્મક પણ છૂટી જાય તો એ ઉપયોગ લબ્ધ રૂપે થઈ જાય અને પરિણતિ મુખ્ય થઈ જાય. એટલે કે બહારમાં ઉપયોગ જયારે જાય અને અંદરમાં પરિણતિ કામ કરતી હોય તો એમ કહેવાય કે ઉપયોગાત્મક અત્યારે બહિર્મુખતા છે અને અંદર લબ્ધિરૂપ પરિણતિ કામ કરે છે. હવે જયારે એ લબ્ધિરૂપ પરિણતિ અને ઉપયોગ બહાર હોય, એ ઉપયોગ બહારથી અંદર આવે તો એ લબ્ધિ અને ઉપયોગ એવા 2 ભેદ છૂટીને સદુપયોગ થઈ જાય. એટલે એ વિકલ્પાત્મક દશામાં લબ્ધિ ને ઉપયોગ એવા 2 ભેદ પડે છે જ્ઞાનીને.
અજ્ઞાની પાસે એવા બે ભેદ નથી લબ્ધિને ઉપયોગના. લબ્ધિને ઉપયોગ હંમેશા પરિણતિ અને ઉપયોગને કહેવામાં આવે છે. ત્યારે ઉપયોગ ઉપયોગાત્મક હોય તો લબ્ધિ પરિણતિને કહેવાય, એમ કહેવાનો આશય હોય છે. ના, બરાબર છે. તો બરાબર છે. થેન્ક યુ. ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે દર્શન અભેદ છે ને જ્ઞાન ભેદ છે, તો અનુભૂતિ સમયે દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાનાત્મક વિકલ્પ જ્ઞાનનો ચાલુ છે, તો એ જ્ઞાનાત્મક વિકલ્પમાં ભેદાભેદ છે કે એટલું ભેદ છે? જો જ્ઞાનાત્મક વિકલ્પ જુદી વસ્તુ છે, જ્ઞાન જુદી વસ્તુ છે, અને દર્શન તો નિર્વિકલ્પ જ છે. બરાબર. જ્ઞાન દર્શન બેના ઉપયોગ, જ્ઞાન ને દર્શન બેના ઉપયોગ છે. હવે એ બે ઉપયોગમાં દર્શન નિર્વિકલ્પ છે, જ્ઞાન સવિકલ્પ છે. તો દર્શન નિર્વિકલ્પ છે એટલે કે દર્શન કોઈ દિવસ કોઈ પદાર્થમાં ભેદ પાડતું નથી, માટે એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જ્ઞાન જે છે એને સવિકલ્પ કીધું. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં, પણ સવિકલ્પ એનો જ્ઞાનનો પોતાનો ઉપયોગનો સ્વભાવ છે. એ ઉપયોગનો સ્વભાવ સવિકલ્પ છે. એનો અર્થ એ છે કે ઈ ભેદાભેદ બધાને પોતાના સ્વભાવમાં રહીને જાણવું કરે છે જ્ઞાન, માટે એનો સ્વભાવથી જ એનો સવિકલ્પ સ્વભાવ છે. જેમ કે આત્મા છે, આત્મા અનંત ગુણાત્મક છે, અભેદ અખંડ. તો જ્ઞાન એને અનંત ગુણાત્મક અભેદ પણ જાણે છે અને એક એક ગુણને ભેદ કરીને પણ જાણે છે. એવો જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે કે એ ભેદને જાણે, એટલે કે ભેદ અને અભેદ બંનેને જાણે પોતાના સ્વભાવમાં રહીને. એવો જ એનો વિશેષ સ્વભાવ છે, એટલે કે એનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે ભેદાભેદને એ જાણ્યા કરે. અને દર્શન છે એ અભેદ જ જાણે, નિર્વિકલ્પ જ. એનો દર્શનનો કોઈ ભેદ ન પાડે. જ્યાં દર્શન જો એ ભેદ પાડવા જાય ને તો જ્ઞાન થઈ જાય, એ દર્શન ન કહેવાય. જેમ કે જગત વિશ્વ, તો વિશ્વમાં તમે કોઈ દેશથી એનું વર્ણન કરો તો એ જ્ઞાન થઈ ગયું, અને વિશ્વ તમે કહો તો એ દર્શન છે. હવે વિશ્વમાં એમ કહો કે USA, લંડન, ઇન્ડિયા, તો એ જ્ઞાન થઈ ગયું, ભેદ પડી ગયું. ભેદ પડ્યો એટલે એ જ્ઞાનનું જાણવું થયું, સવિકલ્પ થઈ ગયો સ્વભાવ. અને જ્યાં અભેદ હોય ત્યાં નિર્વિકલ્પ હોય. હવે જ્ઞાનમાં એક વિશેષતા છે કે એ અભેદને અભેદરૂપ પણ જાણે છે, અને અભેદના ભેદોને, જે પ્રકારના ભેદો છે એને ભેદરૂપ પણ જાણી લે છે. એ એક જ્ઞાનની વિશેષતા છે. એટલે જ દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. છદ્મસના જ્ઞાનમાં એક સાથે બે ઉપયોગ કામ નથી કરતા. પેલા એ દર્શન પૂર્વક અવલોકન કરે છે અને પછી એના જ્ઞાનમાં જાણવું થાય છે. અને કેવડીને દર્શન ને જ્ઞાન યુક્ત જ હોય છે, અને છદ્મસને દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. દર્શન નિર્વિકલ્પ હોય છે, એ સત્તા બતાવે છે, અને જ્ઞાન છે એ સવિકલ્પ હોય છે. એ સત્તા અને સત્તાના જેટલા સત હોય છે એ સતનું પણ એમાં જ્ઞાન વર્તે છે. હવે તમે વિકલ્પની જે વાત કરો છો એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ તો કોઈ પણ પ્રકારનું રાગાદીનું પરિણમન હોય, બહિર્લક્ષી પરિણમન હોય, એ પરિણમનમાં જ્ઞાન લક્ષ કરીને એને જાણે તો એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ જુદી વસ્તુ છે, જાણવું સવિકલ્પ, અને જ્ઞાનાત્મક વિકલ્પ જુદી વસ્તુ છે. જ્ઞાનાત્મક વિકલ્પ છે એ રાગની સન્મુખતા વાળું જે એકાંતે બહિર્લક્ષી જ્ઞાન છે એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. અને સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ છે ભેદાભેદને જાણવું, એ તો અનાદિ અનંત ભેદાભેદનું જાણવું જ્ઞાનમાં સ્વભાવરૂપ વર્તતું હોય છે, એને જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. એટલે આપે સવિકલ્પ જ્ઞાનનો ઓરિજિનલ સ્વભાવ અને જે વિકલ્પાત્મક જ્ઞાન એ બંનેને જુદા પાડ્યા. તો જે રાગ છે એને ક્યાં લઈશું? ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. બરાબર. ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, બહિર્લક્ષી પર્યાય છે. રાગ ઇઝ ઇક્વલ ટુ વિકલ્પ. બરાબર. તો જે આપણે રાગ ઇઝ ઇક્વલ ટુ વિકલ્પ કહેવામાં આવે છે. હા, બોલો. જ્ઞાનને ભેદાભેદ કર્યું અને દર્શનને અભેદ કર્યું, તો જે જ્ઞાનમાં ભેદાભેદમાં જે અભેદ આવ્યું એ સેમ એઝ એ દર્શન પ્રમાણેનું જ હોય, દર્શન જેવું જ.
હા, એ પ્રમાણે એવું જ હોય. આની એક જ વિશેષતા છે જ્ઞાનની કે ઈ જેવું અભેદ સ્વરૂપ દર્શન સ્વીકારે છે એવું અભેદ સ્વરૂપ જ્ઞાન તો સ્વીકારે જ છે, પણ એની વિશેષતા એવી છે કે એ પોતે ખરેખર એ નિર્વિકલ્પ સ્વરૂપ જે દર્શને સ્વીકાર્યું એવા જ સ્વરૂપમાં ભેદાભેદ જેટલું છે એનું જાણવું પણ એમાં વર્તતું હોય છે. માટે એને ભેદને પણ જ્ઞાન વિકલ્પ વગર પોતાના સ્વભાવમાં રહીને સવિકલ્પ સ્વભાવને કારણે ઈ ભેદ એમાં કેટલા ભેદો છે એનું પણ જ્ઞાન વર્તતું હોય છે, એટલે એને સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે જ્ઞાનને. એટલે કે જ્ઞાનનો અભેદ સ્વભાવ અને દર્શનનો અભેદ એ બંને એક જ છે. હા, એમાં કઈ ફરક નથી, તો બે એક જ છે. એવું દર્શન અભેદને સ્વીકારે છે એવું જ જ્ઞાન અભેદને સ્વીકારે છે, પણ વિશેષતા જ્ઞાનની એ છે કે ભેદનો પણ ખરેખર એમાં જ્ઞાન હોય છે. દર્શનમાં ભેદનું જ્ઞાન, દર્શનમાં ભેદનું દર્શન થાય તો એ દર્શન ન રહે, જ્ઞાન થઈ જાય. તો જો જ્ઞાનમાં ભેદાભેદ હોય તો પછી દર્શનની જરૂર શું રહી? તો પછી દર્શનનો ખરેખર એવું જ છે કે દર્શન તો ખાલી અવલોકન કરે છે. એ અવલોકન કરે છે ત્યાં જ જ્ઞાનનું કામ ચાલુ થાય છે. એટલે લક્ષણ ખરેખર વાસ્તવિક જોવામાં આવે તો જ્ઞાન ચેતના જ ખરેખર લક્ષણ છે. દર્શન ચેતના તો સામાન્ય અવલોકનકૃત છે. કોઈ શાસ્ત્રોમાં દર્શનની ચર્ચા પણ એટલી આવી નથી. જ્ઞાનથી જ બધી ચર્ચા આવે છે. આ સમયસર આખામાં પણ જ્ઞાનથી જ ચર્ચા છે, કારણ કે જ્ઞાન છે ને એ ખરેખર વિવેક કરી અને આત્માને પકડી લે છે. એટલે બધી ચર્ચાઓ જ્ઞાનથી જ આવે છે. દર્શન તો નિર્વિકલ્પ છે, એમાં કઈ પ્રોસેસ નથી કોઈ પણ પ્રકારની. એમાં હિતાહિતનો વિચારનો પ્રોસેસ નથી, ભેદ અભેદની વિચાર નથી, વિધિ નિષેધનું કાંઈ નથી. એમાં બધું જ્ઞાન પાસે છે. દર્શન તો નિર્વિકલ્પ જ છે. એટલે દર્શન પૂર્વક જ્ઞાન હોય છે, દર્શન અવલોકન કરે છે બસ માત્ર. એનાથી વિશેષ એમાં કાંઈ નથી. મૂળ કામ જ્ઞાનનું છે. એટલે જ્ઞાનથી જ બધા શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓએ પણ જ્ઞાનથી જ વર્ણન કર્યું છે, એવી વાત છે. તો ચેતનભાઈ, જે સવિકલ્પ ને વિકલ્પ એનું કઈક રેફરન્સ આપ આપી શકશો? સવિકલ્પ એટલે તો સ્વભાવ જ છે જ્ઞાનનો, સવિકલ્પ સ્વભાવ છે. અને એ સવિકલ્પ સ્વભાવમાં તો જાણવું એવું સ્વભાવ ચાલતો હોય છે. અને એ સ્વભાવ સિવાય જે એમાં ભેદ પાડી અને કોઈ એક પદાર્થ ઉપર જ્ઞાનનું લક્ષ જાય, જેમ કે આત્મા છે અનંત ગુણાત્મક છે. હવે જ્ઞાનનું લક્ષ માત્ર સમજી લ્યો કે ચારિત્ર ઉપર જાય તો અનંત ગુણનું લક્ષ બાકી રહી જાય છે, માટે એ વિકલ્પ થઈ ગયો. બરાબર. આખો ગુણી ન આવ્યો. હા, બરાબર. થેન્ક યુ. સરસ. બહુ સરસ. થેન્ક યુ ચેતનભાઈ.